નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમારા રસોડામાં ગંદા વાસણો પડી રહે છે તો સાવચેત રહેજો, કારણ કે ખતરનાક રોગનું કારણ બની શકે છે। એકઠા અને ખરાબ વાસણોને લાંબા સમય સુધી ધોયા વગર રાખવાથી વાસણોમાં બેક્ટેરિયા વધે છે અને જે ધોયા પછી પણ સાફ થતા નથી। ખરાબ વાસણો જીવલેણ રોગનું જોખમ વધારે છે। શું ઠંડીના કારણે તમારા ઘરમાં વહેલી સવારે ખરાબ વાસણો ધોવામાં આવે છે? જો હા, તો તે સાવચેત રહેવાની જરૂર છે। લાંબા સમય સુધી રસોડામાં રાખવામાં આવેલા ગંદા વાસણો પર સાલ્મોનેલા અને લિસ્ટરીયા અને ઇકોલી બેક્ટેરિયા વધે છે, જેના વાસણો સાફ કર્યા પછી પણ ગાયબ થતા નથી। પરિણામે તે આવે જ્યારે આવા વાસણોમાં ખોરાક પીરસવામાં આવે છે, તેથી ખોરાક દ્વારા પેટમાં પ્રવેશ કરે છે અને તેના નમો જેટલા વિચિત્ર લાગે છે તેનું કામ પણ એટલું જ જોખમી છે। જો કે લોકો પહેલાથી જ બીમાર છે અને જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે, અથવા જે મહિલાઓ માતા બનવા રહી છે, ત્યારે મિત્રો આ બેક્ટેરિયા હુમલાથી તે બીમાર પડી જાય છે અને ઉલટી, પેટમાં દુખાવો, ઝાડા અને અપચો આ બધી સમસ્યાઓના કારણે થાય છે। જો કે સ્થિતિ ગંભીર બની જાય તો કસુવાડ પણ અને કિડની ફેલ થવા જવાનું જોખમ પણ વધી જાય છે। લાંબા સમય સુધી રેફ્રિજરેટરમાં ત્યારે રાખવામાં આવેલી ખાદ્ય વસ્તુ પણ રોગનું કારણ છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।